જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? News37 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 1 જુલાઈ 2020 એક એવો દિવસ હતો જે સોનેરી હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા ઝઝૂમતા ઘણા બધા ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જે અન્ય જિલ્લાઓમાં મોટા સિટીઓમાં જઈને તૈયારી ન કરી શકતા હોય તેમના માટે એક એવું સપનું મેં લીધું કે જેની માટે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ એ તૈયારી કરી રહ્યા છે. પોતાનું સપનું સાકાર કરવા માટે તેમણે નથી કોઈ ફી ચૂકવવાની, નથી એમને પોતાનો સમય ક્યાંય બગાડવાનો, નથી એને કોઈ મોટા કોચિંગ ક્લાસીસમાં જવાનું. એ બધું જ હું તમને ઘર બેઠા પ્રોવાઈડ કરું છું. તો આવી સરસ મજાની અદ્ભુત સુવિધાઓ એ તમને ફેસિલિટીઝ તમને આપું છું. એનો લાભ લઈ બીજા વિદ્યાર્થીઓને જોઈન કરો અને તેમને જણાવો. એક વખત તમે ખુદ જોઈ લો અને પછી આખી સગવડતાઓ, આખી સિસ્ટમ છે એનો તમે સદુપયોગ કરો અને કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આ આખું એક જે મિશન છે એ આપણે હાથમાં લીધું છે. અત્યાર સુધી રિઝનિંગ એ લગભગ પૂરો થવાના આરે છે. રિઝનિંગ છે ફૂલ સિલેબસ મુકાઈ ગયો છે. તમારે જોવાનો બાકી હોય તો જોઈ લો. અને ગણિત વિષય છે એ પેરેલલ શરૂ છે, અંગ્રેજી વિષય પેરેલલ શરૂ છે, અંગ્રેજી ગ્રામર શરૂ છે. વિજ્ઞાન વિષય છે એ ગયા સોમવારથી શરૂ થયો 5 ઓક્ટોબર અને સોમવાર, સોમ મંગળ 2 દિવસ છે તે વિજ્ઞાન સવારમાં 10 વાગ્યે. અને હજી આવતા મહિને એક નવી સરપ્રાઈઝ આપવાની છે, એ માટે પણ તૈયાર રહેજો. હું તમને કંઈ પણ બાકી નહીં રહેવા દઉં, એ તમને વચન આપું છું. પણ તમારે તૈયારી તન તોડ કરવી પડશે. એ ચાહે બિન સચિવાલયની તૈયારી કરો છો, તલાટી, જુનિયર ક્લાર્ક, ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા હોય, બેંકની તૈયારી હોય, એસએસસી સ્ટાફ સિલેક્શન, આઈબીપીએસ, બીઓ, ટેટ, ટાટ, એચટાટ, કોઈ પણ પરીક્ષા હોય, જીપીએસસી ક્લાસ 1, 2 પ્રિલિમ્સ, આ દરેક પરીક્ષાઓમાં પૂછાતા તમામ પ્રશ્નો હું અહીંયા આવરી લઉં છું. 2001થી 2017 સુધી પૂછાઈ ગયેલા બધા પ્રશ્નો મેં સોલ્વ કરાવી નાખ્યા. તમે લેક્ચર તો જોજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, એટલા માટે કે મારો ઉત્સાહ વધશે. શેર કરજો એટલા માટે કે આ સપના અને ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ. અને સબસ્ક્રાઈબ કરીને બેલ એટલે દબાવજો કે જેથી કરીને અહીંથી કોઈ એક પણ વિડીયો છે તમારે મિસ ન થઈ જાય અને કદાચ બની શકે કે એક્ઝામની અંદર એમાંથી કંઈ પણ પૂછાઈ જાય તો તમને આવડતું હોય. એ માટે થઈ અને બાજુમાં બેલ દબાવજો તો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને નોટિફિકેશન સ્વરૂપે મળી જાય. શરૂ કરીએ. આજનો ટોપિક છે આર્ટિકલ. આર્ટિકલ એક અંગ્રેજી ભાષાની અંદર જે નાઉન છે એની આગળ લાગે. અને આર્ટિકલ છે એમાં 3 પ્રકાર છે, એ, એન અને ધ. 2 પ્રકારના આર્ટિકલ છે. હવે એ, એન અને ધ, એમાંથી એ અને એન આપણે અગાઉ શીખી ગયા, તેની બધી જ વાતો વિગતે કરી છે. તમારે 2 લેક્ચર જોવાના, 3 લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો, પછી આ ધ જોજો. અને મેં તમને હવે થંબનેલ ઉપર જે આપણે લેક્ચર છે એને સિરીઝ આપી દીધી છે 1, 2, 3, 4, 5. એટલે તમારે 1 જોવાઈ ગયો, 1 ટીક કરી નાખો, 2 જોવાઈ ગયો, 2 ટીક કરી નાખો. બરાબર? જે તમને આઈડિયા આવે. શરૂ કરીએ કે ધ કયા કયા નાઉનની આગળ લાગે. તો માટે સૌથી પહેલાં તો નીચેના નામોની પહેલાં ધ આવે. એટલે નીચે એવા બધા નામો, એવી બધી થિંગ્સ આપી છે તમને કે જેની આગળ ધ લગાવી શકાય. યાદ રાખવાનું શરૂ કરો મારી સાથે. એપિક્સ. એપિક્સ એટલે મહાકાવ્યો. તમને ખ્યાલ હોય તો સ્પિરિચ્યુઅલ ચેનલ્સ ટીવીમાં આવતી હોય ને, એમાં એપિક નામની એક ચેનલ આવે છે. અને એમાં તમે જોજો બધા જ ધર્મગ્રંથોની જ વાર્તાઓ, કહાનીઓ, એના મૂવીઝ, એના એપિસોડ્સ એ બધું આવતું હશે. તો એપિક નામની જે ચેનલ છે એ એટલા માટે એમાં બધું ધર્મનું આવે છે કારણ કે એપિકનો અર્થ થાય ધાર્મિક. એપિક્સ એટલે મહાકાવ્યો. તો અહીંયા રામાયણ છે એ રામાયણની નામની આગળ ધ લગાડાય. ધ રામાયણ શું કરવા? એનું પણ એક કારણ છે. રામાયણ છે એક ચોક્કસ પુસ્તક છે, આવું દુનિયામાં બીજે ક્યાંય પુસ્તક નથી. આ ધર્મગ્રંથ છે એ એકમાત્ર છે જે નિશ્ચિત હોય એની આગળ ધ લાગે. આવું આપણે અગાઉ ધ થોડી ઘણી વાત કરી હતી તો એમાં શીખ્યા હતા. તમને એક સ્વાભાવિક પણ એક પ્રશ્ન થાય, હે સાહેબ રામાયણ છે તો એનો સ્પેલિંગ તો આવો થવો જોઈએ ને, RAMAYAN. તો પાછળ એ શું કરવા લગાડ્યો? ધાર્મિક ગ્રંથો છે ને એ મોટે ભાગે સંસ્કૃતનું અનુવાદ હોય, સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા હોય. એટલે સંસ્કૃતમાં કેવી રીતે બોલાય? એને રામાયણા એમ બોલાય.
રામાયણા એટલે આપણે જે સંસ્કૃતના શબ્દ ઉપરથી ઇંગ્લિશ કરેલું હોવાથી એની પાછળ એ લગાડે છે. મહાભારતા તો એવી રીતે મહા પછી ભારતા એટલે પાછળ ટી. વેદાસ VEDAS વેદાસ એટલે વેદો. ઉપનિષદા તો ઉપનિષદો. પંચાંગા તો એવી રીતે એ જે સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃત શબ્દ એના ઉપરથી આ ઇંગ્લિશ બનાવ્યું હોય એટલે એની પાછળ એ લગાવ્યો છે. રેડી? ક્લિયર? નેક્સ્ટ, ધ પેરેડાઇઝ લોસ્ટ એક ઇંગ્લિશ ધર્મગ્રંથ છે, એક મહાકાવ્ય છે. તો એની આગળ પણ ધ રામાયણા, ધ મહાભારતા, ધ વેદા, ધ ઉપનિષદા. બરાબર? તો આ બધા ધર્મગ્રંથો છે એટલે ધ કુરાન, ધ બાઇબલ એ બીજા ધર્મના ગ્રંથો છે તો એની આગળ પણ ધ લાગે. ઓકે, હોલી બુક્સ. હોલી એટલે પવિત્ર અને બુક્સ એટલે પુસ્તકો. પવિત્ર પુસ્તકો, ધર્મગ્રંથો જે છે એના નામની આગળ ધ લાગે. ધ બાઇબલ BIBLE. આગળ શું લાગશે? ધ કુરાન. બરાબર? તો કુરાન અને બાઇબલ એ બંને અલગ ધર્મના, જેમ કે કુરાન છે તો એ મુસ્લિમ ધર્મનું ધર્મ પુસ્તક છે અને બાઇબલ છે એ ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક છે. તો ધર્મગ્રંથો છે એમના નામની આગળ શું લાગે? ધ. ધર્મગ્રંથોની અંદર મેં તમને મહાભારતની વાત કરી, એ પણ ધર્મગ્રંથ ગણાય છે. મહાકાવ્ય પણ એને ધર્મગ્રંથ કહી શકાય. એટલે ધ મહાભારતા, ધ રામાયણા. બરાબર? તો કોની આગળ પહેલાં તો આપણે બે વસ્તુ શીખ્યા, એક મહાકાવ્યો અને એક ધર્મગ્રંથો, હોલી બુક્સ. એના પછી ઐતિહાસિક ઇમારતો હોય કે જે ભૂતકાળની અંદર જે બધા અલગ અલગ સામ્રાજ્યો હતા, સલ્તનત હતી, મુગલ સામ્રાજ્યો હતા, જેમણે બધી ચડાઈઓ કરી, તો એમણે પોતાના નામો નિશાન છોડવા માટે, પોતાનું એક વર્ચસ્વ લોકો સુધી પહોંચાડવા માટે થઈ અને લોકો ઐતિહાસિક ઇમારતોનું નિર્માણ કરતા, મકબરાઓ બનાવતા, મહેલો બનાવતા, દિવાલો બનાવતા, એવું બધું કંઈક ચબૂતરાઓ બનાવતા. તો એવું બધું બનાવતા કે જેથી કરીને એમની જે યાદ છે વર્ષો સુધી એમની પાછળ જળવાઈ રહેતી. તો આપણે એને એવું કહીશું હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ, ઐતિહાસિક ઇમારતો. ધ તાજમહલ. તમને ખબર હોય તો તાજમહેલ છે એ મુમતાઝ બેગમની યાદમાં એ રાજાએ બનાવ્યો હતો. તો એ જે તાજમહલ છે એવું એ પ્રતીક કદાચ દુનિયામાં એવું બીજે ક્યાંય નથી અને એકમાત્ર છે, અજોડ છે, બેનમૂન છે. અને માટે એ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સની નામની આગળ ધ લાગે, ધ તાજમહાલ. તો લાલ કિલ્લો છે તો એના નામની આગળ લાગશે ધ રેડ ફોર્ટ. ફોર્ટ એટલે કિલ્લો. રાજસ્થાનની અંદર પણ ફોર્ટ છે. લાલ કિલ્લો છે એ આગ્રાની અંદર આવેલો છે. તો ત્યાં આ લાલ કિલ્લો છે દિલ્હીની અંદર, રેડ ફોર્ટ, લાલ કિલ્લો. તો એની આગળ શું લાગશે? ધ. કેમ? તો કે ઐતિહાસિક ઇમારત છે, એ ઇતિહાસની અંદર નામ ધરાવતી ઇમારત છે. બરાબર? ધ બુલંદ ગેટ. તો આ બધા દરવાજાઓ છે, બુલંદ દરવાજો, એ પણ જ્યારે એના ઇંગ્લિશ નામ લખતા હોય ધેટ ટાઈમ યુ હેવ ટુ પુટ ધ બિફોર ધ નાઉન. એ નામની આગળ તમારે ધ મૂકવાનું હોય છે. તો ઐતિહાસિક ઇમારત, ધર્મગ્રંથ અને મહાકાવ્ય, 3 વસ્તુ યાદ રહી ગઈ. પછી ઐતિહાસિક કંઈક ઘટનાઓ બની હોય કે જે ઇતિહાસમાં અમર હોય, જેનું નામ વારે વારે લેવાતું હોય અને અજોડ હોય અને એક જ વખત થયું હોય, એકમાત્ર હોય, નિશ્ચિત હોય, ચોક્કસ હોય. જેમ કે હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ એટલે કે ઐતિહાસિક ઘટનાઓ. ઇવેન્ટ એટલે ઘટના. ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે ક્રાંતિ. ફ્રેન્ચ ક્રાંતિ, ફ્રેન્ચ રિવોલ્યુશન એક એવી ઘટના હતી જે ઇતિહાસની અંદર અમર છે. બીજી છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, જ્યારે ધાતુની શોધ થઈ, જેમ કે લોખંડ છે એમાંથી જ્યારે મિશ્ર ધાતુઓ બનાવવાની આખી પદ્ધતિ નવી વિકસાવવામાં આવી તો આખી એક ક્રાંતિ જ બદલાઈ ગઈ. ઉદ્યોગોની અંદર એવો સારો એવો બહુ મોટો પરિવર્તન આવ્યું કે જેથી કરીને વિશ્વના દેશો છે એ ગરીબમાંથી વિકાસશીલ તરફ અને વિકાસશીલમાંથી વિકસિત તરફ આગળ વધ્યા. તો ફ્રેન્ચ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, આ બંને ક્રાંતિઓ છે. આની આગળ શું લાગશે? ધ. શા માટે? બિકોઝ ઇટ ઇઝ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. એ બધી ઐતિહાસિક ઘટનાઓ છે અને ઐતિહાસિક ઘટનાઓના નામની આગળ શું લાગે? ધ. ક્લિયર? રાજકીય પક્ષો હોય, પોલિટિકલ પાર્ટીસ,
તો એના નામની આગળ પણ ધ લગાવી શકાય. કન્ઝર્વેટિવ, તો આ કન્ઝર્વેટિવ પાર્ટી છે, ધ કન્ઝર્વેટિવ આવું લગાવી શકાય. ધ વિગ એ પણ એક પાર્ટી છે, તો ધ વિગ, બરાબર. અને બે પાર્ટી તો તમે નાનપણથી જાણો છો. તો આપણે અહીંયા કોઈ પ્રકારનું રાજકારણ નથી કરવાનું, પણ આપણે એના વિશે શીખવાનું છે. માનો કે ધ ભારતીય જનતા પાર્ટી, બરાબર, ધ નેશનલ કોંગ્રેસ, ધ માનો કે ધ આપ, તો આવી બધી જે પાર્ટી છે પાર્ટીઓના નામની આગળ ધ લગાવી શકાય. પછી ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે સંસ્થાઓ ઓફ યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. આ બધી જે સંસ્થાઓ છે યુનોની, એ યુનોની સંસ્થાઓના નામની આગળ પણ ધ લાગે, બરાબર. જોઈ લઈએ. તો એ સંસ્થાના નામ આપ્યા છે, જેમ કે અહીંયા સિક્યુરિટી કાઉન્સિલ, એસસી એની સંસ્થા છે, નામની આગળ શું લાગશે? ધ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વૈશ્વિક ભંડોળ હોય ને એને સાચવતી સંસ્થા છે, એનું નિયમન કરે, નિયંત્રણ કરે, તો એ શું છે? એની આગળ નામની આગળ ધ લાગશે. આ બધી યુનોની સંસ્થાઓ છે, એના નામની આગળ પણ ધ લાગશે. પછી રિવર્સ, રિવર્સ એટલે નદીઓ. તો નદીઓના નામની આગળ પણ ધ લાગે, કારણ કે એ દુનિયાની અંદર એકમાત્ર હોય, એનો અજોડ હોય, એના જેવી બીજી ન હોય. જેમ કે ગંગા, ગંગા છે પવિત્ર નદી છે, હિન્દુ સંસ્કૃતિનું એક આગવું એ વિશેષતા ધરાવતી નદી છે, ધ ગંગા. અને આ છે ધ નાઇલ. તો નાઇલ નદી અને ગંગા નદી એ બંને નામની આગળ ધ લાગશે. હું એમ નથી કહેતો કે આ બંને નામની આગળ, નદીઓના તમામ નામની આગળ ધ લાગશે, બરાબર. તો અહીંયા આપણે સારું છે કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર નદીઓને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, પવિત્ર ગણવામાં આવી છે. ગંગા મૈયા, યમુના મૈયા, હે ને, સરસ્વતી માતા. તો આ બધી ગંગા નદીઓ, નદીઓ છે ને માતા. ત્યાં પછી ફોરેનની અંદર એવું ન કહેવાય કે ધ નાઇલ્સ માતા. આપણે એની પૂજા અર્ચના કરવી જોઈએ, એને પવિત્ર રાખવી જોઈએ, આપણી નૈતિક ફરજ છે. માઉન્ટેન્સ એટલે પર્વતો, પર્વતોના નામની આગળ ધ લાગશે. ધ આલ્પ્સ, આલ્પાઇન જે પર્વતમાળા છે તે આલ્પ્સ એનું ટૂંકું નામ રાખ્યું છે, એ પર્વતમાળાની આગળ, પર્વતોની આગળ ધ લાગશે. હિમાલયાસ, તો એના નામની આગળ પણ ધ લાગશે. પર્વતોના નામની આગળ શું લાગશે? ધ. નદીઓના નામની આગળ, પર્વતોના નામની આગળ, યુનોની સંસ્થાઓના નામની આગળ, બરાબર. પછી કોઈ ઐતિહાસિક ઘટનાઓ હોય એના નામની આગળ, જેમ કે ફ્રેન્ચ ક્રાંતિ છે, ઔદ્યોગિક ક્રાંતિ છે, ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. પછી ધર્મ પુસ્તકો છે, મહાકાવ્યો છે. પછી હિસ્ટોરિકલ પ્લેસીસ હોય, જે ઐતિહાસિક ઇમારતો હોય, જેમ કે તાજમહાલ છે, બુલંદ દરવાજા છે, બરાબર, કોણાર્કનું સૂર્ય મંદિર છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, રાણકી વાવ છે. આ બધા જેટલા પણ હિસ્ટોરિકલ પ્લેસીસ છે એના નામની આગળ ધ લાગશે. આગળ વધીએ. સમુદ્રો એટલે કે ઓશન્સ. ઓશન્સ એટલે સમુદ્રો. સમુદ્રો જે પેસિફિક મહાસાગર છે, બરાબર, પેસિફિક સમુદ્ર છે. 4 મહાસાગરો પૃથ્વી પર મોટા છે. એમાં હિન્દ મહાસાગર જે આપણા ભારતની દક્ષિણે છે, એક પેસિફિક મહાસાગર, પછી એક આર્કટિક મહાસાગર અને એક એટલાન્ટિક મહાસાગર. તો આવા 4 જે મહાસમુદ્રો છે એને ઓશન કહેવાય, મોટા વિશાળ મહાસાગરો, બરાબર. એક લાલ સમુદ્ર, રાતો સમુદ્ર, એનું પાણી રતાશ પડતું છે, એની આગળ ધ લાગે. ધ પેસિફિક ઓશન, ધ પેસિફિક, આ એક પેસિફિક સમુદ્ર, એના નામની આગળ ઇંગ્લિશમાં ધ, ઘણા ગુજરાતીમાં ચોંટાડે કે ધ હિન્દ મહાસાગર, એમ નહીં, ધ હિન્દ ઓશન, બરાબર. પછી વાત કરીએ, આગળ વધીએ તો ડેઝર્ટ. ડેઝર્ટ્સ એટલે રણ, રણ પ્રદેશ હોય ને એના નામની આગળ ધ લાગે. જેમ કે સહારા, તો લગાડાય શું? ધ સહારા ડેઝર્ટ, બરાબર, ધ સહારા ડેઝર્ટ. તો આમ પણ લખી શકાય કે ધ ડેઝર્ટ ઓફ સહારા. ખ્યાલ આવે છે? 2 રીતે લખી શકાય, ધ સહારા ડેઝર્ટ અથવા તો ધ ડેઝર્ટ ઓફ સહારા. તો
એ જે રણ છે તેના નામની આગળ ધ લાગે. ધ ગ્રેટ સેન્ડી આ પણ એક રણ છે, એ રણના નામની આગળ ધ લાગે. બરાબર. પછી કેનાલ હોય, કોઈ નહેર હોય, કોઈ નીક જાતિ હોય, જેમ કે સુએઝ કેનાલ, સુએઝ કેનાલ છે, એની આગળ શું લાગશે? ધ. પછી બીજી છે ધ પનામા કેનાલ. આ બધી મોટી મોટી કેનાલો છે જેની અંદર મોટી સિંચાઈ યોજનાઓમાંથી પાણી છે એ મોટા ડેમમાંથી ખેતરો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ હોય. તો ધ પનામા કેનાલ, ધ સુએઝ કેનાલ, તો આ બધી કેનાલો છે. પછી વેલી હોય, વેલી ઘણા કે મોડી, એમ નહીં, એ વેલી નહીં. વેલી એટલે ખીણ પ્રદેશ. જે ડુંગર હોય ને મોટો, એ ડુંગરની નીચેનો જે પ્રદેશ હોય ને, જે થોડોક ઊંડાણવાળો હોય, અને માનો કે એમાંથી નાનકડો એવો સાંકડો સાઈડમાંથી રસ્તો પસાર થતો હોય, જો એ રસ્તો ચૂકી જાય એટલે સીધા નીચે જાય ખીણ પ્રદેશની અંદર, તો એ ખીણ પ્રદેશને વેલી કહેવાય. તો સાયલેન્ટ વેલી આ નામ છે, એની આગળ શું લગાડ્યું? ધ. અને શેનાન્ડો વેલી આ એક એનું નામ છે. તો શેનાન્ડો વેલી, ધ સાયલેન્ટ વેલી, ધ શેનાન્ડો વેલી. બરાબર. તો જેટલી પણ ખીણ પ્રદેશો છે તેના નામની આગળ પણ ધ લાગે. એના પછી આગળ વધીએ. ગુલ્ફ્સ. ગુલ્ફ્સ એટલે અખાત. ધ પર્શિયન ગુલ્ફ અને ધ ગુલ્ફ ઓફ મેક્સિકો. તો આ બધા ગુલ્ફ અખાતો છે, અખાતોના નામની આગળ શું લાગશે? ધ. એનાથી આગળ વધીએ. રિલિજિયસ ગ્રુપ્સ એટલે કે ધાર્મિક સમુદાય હોય, જેમ કે હિન્દુ સંપ્રદાય, હિન્દુ સમુદાય, હિન્દુ ધર્મ, પછી ક્રિશ્ચન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, તેવા રિલિજિયસ ગ્રુપ્સ હોય એના નામની આગળ પણ ધ લાગે. ધ હિન્દુઝ. ધ હિન્દુઝ મતલબ કે હિન્દુઓ સંપ્રદાયનું, સમુદાયનું ગ્રુપ. ધ ક્રિશ્ચિયન્સ. ધ ક્રિશ્ચિયન્સ ઇટ મીન્સ કે ખ્રિસ્તી સંપ્રદાય છે, ખ્રિસ્તી સમુદાય છે, તેઓનું ગ્રુપ, તેઓનો જૂથ, તેઓનો સમૂહ. એ બધાના નામની આગળ શું લાગશે? ધ. બરાબર. એના પછી છે આર્મ્ડ ફોર્સીસ એટલે કે સૈન્ય દળો જે છે. હવે ઇન્ડિયા છે તો ઇન્ડિયાની જે બોર્ડર્સ છે, બોર્ડર ઉપર અન્ય દેશોના લોકો હુમલો ન કરે માટે ત્યાં આર્મ્ડ ફોર્સીસ રાખેલી હોય, એટલે ત્યાં સૈન્ય દળો રાખ્યા હોય. તો નેવી, ધ નેવી. એરફોર્સ, ધ એરફોર્સ. ક્લિયર? તો એ સૈન્ય દળોના નામની આગળ, આર્મ્ડ ફોર્સીસની આગળ ધ લાગશે. નેક્સ્ટ. એના પછી છે નેશનાલિટીઝ એટલે કે રાષ્ટ્રીયતા. માનો કે હું ભારત દેશનો વતની છું, તો હું શું કહીશ કે હું ભારતીય છું. ક્યારે કહીશ? કોઈ અન્ય દેશોમાં જઈએ ત્યારે. પછી હું ત્યાં જઈને અંગ્રેજીમાં વાત કરીશ કે આઈ એમ ધ ઇન્ડિયન. બરાબર. તો આઈ એમ એન ઇન્ડિયન એમ પણ કહી શકાય, પણ જાજા બધા હોય તો વી આર ધ ઇન્ડિયન્સ. તો ધ ઇન્ડિયન્સ એટલે આગળ નામ. આપણે આપણી રાષ્ટ્રીયતા પ્રદર્શિત કરીએ છીએ. એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ ધ બિફોર યોર નેશનાલિટીઝ. પછી ધ રશિયન્સ એટલે રશિયા પ્રદેશના વતનીઓ, ધ રશિયન્સ, ધ અમેરિકન્સ. તો આવી રીતે તમે રાષ્ટ્રીયતા પ્રદર્શિત કરવા માટે આગળ શું મૂકી શકો છો? ધ ઇન ઇંગ્લિશ. બરાબર. ઇંગ્લિશની અંદર એ તમે રાષ્ટ્રીયતા પ્રદર્શિત દેખાડવી હોય તો તમે આગળ ધ મૂકી શકો છો. નેક્સ્ટ. ન્યૂઝપેપર્સ. ઉપર જુઓ, ન્યૂઝપેપર્સ વર્તમાનપત્રો, છાપા. તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર જોયું હોય, જે લોકો યુપીએસસી જીપીએસસી તૈયારી કરતા હોય ને, એ લોકો કરંટ અફેર માટે મોટે ભાગે ઇંગ્લિશ ન્યૂઝપેપરનો યુઝ કરે. શા માટે? તો કે એ વિશ્વસનીય હોય છે અને એની જે ખરાઈ છે બહુ સારી હોય છે. એટલે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો મોટે ભાગે વાંચતા હોય, ધ હિન્દુ વધારે વાંચતા હોય. એટલે બંને છે એ પ્રિફર છે. બહુ સારા એવી અંદર જે બધી ડિટેલમાં અને બહુ સારું એવું નોલેજ એની અંદર કરંટ અફેરનું હોય છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છાપું છે, એના નામની આગળ શું લાગશે? ધ. પછી બીજું ન્યૂઝપેપર છે ધ નવ ભારત ટાઈમ્સ. હજી એક છે ધ ઇન્ડિયન એક્સપ્રેસ. હજી એક છે ધ હિન્દુ. તો આ બધી જે ન્યૂઝપેપર્સ છે એના નામની આગળ શું લાગશે? ધ. પછી વાત કરીએ
ટ્રેન્સ જે ગાડીઓ હોય, રેલગાડીઓ, એમના નામની આગળ પણ ધ લાગે. જે એક્સપ્રેસ ગાડીઓ હોય મોટે ભાગે એમના નામની આગળ ધ લાગે. સર્વોદયા એક્સપ્રેસ, ધ સર્વોદય એક્સપ્રેસ. બીજી છે ધ સાબરમતી એક્સપ્રેસ, ધ સાબરમતી એક્સપ્રેસ. બરાબર. તો આવી રીતે ધ છે એ સારા જેને કહેવાય ને કે ચોકસાઈપૂર્વકના જે સાધનો છે, ચોકસાઈપૂર્વકના સ્થળો છે, ચોક્કસ જે નિશ્ચિત એક વસ્તુઓ છે, પદાર્થો છે, સ્થળ છે, ઘટનાઓ છે, એના નામની આગળ ધ લાગશે. પછી બધા શિપ્સની આગળ, વહાણો જે છે એના નામની આગળ પણ ધ લાગશે. જેમ કે ટાઇટેનિક, અને લગભગ આ મૂવી છે એ દરેકે જોયું હશે, જેમાં ટાઇટેનિક નામની એક શિપ હોય છે, અને શિપ છે એ દરિયાની અંદર એક હિમશિલા એને ટકરાવાથી ગાબડું પડે છે, અને ગાબડાને કારણે એમાં પાણી ઘૂસી જાય છે, અને એ શિપ આખી ડૂબી જાય છે મધદરિયે, અને ખૂબ બધી ઠંડી હોય છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે એની આગળ એક પંખો હોય છે, અને દિશા આપવા માટે શિપ હોય ને એના સૌથી નીચેના ભાગે આગળ અથવા પાછળ એક પંખો હોય, એનાથી એને દિશા મળે. એ પંખો છે એ પાણીમાં રહીને, એ વખતે ખારો સમુદ્ર હોય તો પાણીમાં રહીને એ વખતે કંઈ એટલી બધી સગવડતાઓ નહોતી મિશ્ર ધાતુઓની, તો એ આયરનમાંથી બનાવેલો હોય, લોખંડમાંથી, તો એ કટાઈ ગયો હોય, બની શકે ખાધું પાંખ્યું તૂટી ગયું એટલે વર્કિંગ કરતું બંધ થઈ જાય, અને એની દિશા એને બદલવી હતી તેમ છતાંય ન બદલી શકે, અને એટલે એ શિપ છે એની સાથે ટકરાઈ જાય છે, દિશા ચેન્જ કરી શકતું નથી, અને બહુ મોટું નુકસાન થાય છે. ઘણા લોકો પોતાની જાન ગુમાવે છે. એવું જ એક ગુજરાતની અંદર ભુજ જે અંજાર છે એ ત્યાંથી રવાના થયેલું એક શિપ, નામ હતું એનું બીજલી, અને એની એક કવિતા પણ આવતી કે હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. એટલે એ જે એક શિપ હતું એનું નામ વીજળી હતું, બીજલી, અને એ વીજળી શિપ છે એ હાજી કાસમ નામનો એનો એ ડ્રાઈવર હતો, અને ચલાવતો મધ દરિયે, એટલે દરિયાની વચ્ચે વેરણ થઈ, એટલે એ ડૂબી ગઈ. તો ધ બીજલી, એને નામની આગળ શું લાગે? ધ. એના પછી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સંગીતના સાધનો. સંગીતના સાધનો જેટલા પણ છે, આપણે બબે ઉદાહરણો એટલા માટે લીધા છે કે ઘણું બધું કવર કરી શકીએ, મોર ધેન વન ટોપિક આપણે કવર કરી શકીએ, એટલે બબે ઉદાહરણો લીધા છે. પછી સંગીતના સાધનો અઢળક હોય, મતલબ કે 80-90 સંગીતના સાધનો હોય તો હો ન લેવાય. આપણે જેને ઓળખતા હોય, જાણતા હોય એવા સંગીતના સાધનો છે એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે યાદ રાખવા માટે લઈ શકીએ. એટલે આપણને એટલું યાદ રહી જાય કે સંગીતનું સાધન આવે, મ્યુઝિકલ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે, ફ્લૂટ છે, બેન્ઝો છે, વાયોલિન છે, તો એ બધા નામની આગળ પિયાનો છે, ધ લાગે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્લૂટ. ફ્લૂટ એટલે બાંસુરી, વાંસળી, જે કૃષ્ણ ભગવાન છે વગાડતા, અને બહુ સારા એવા મધુર મીઠા સૂર એમાંથી નીકળતા હોય, અને ઘણી વખત એકલું તમે ફ્લૂટ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ વગાડો તો એ પણ તમને તમારા કર્ણપ્રિય હોય છે, ખૂબ આનંદ આપે છે. તો એ ધ ફ્લૂટ. પછી છે ધ પિયાનો, અને મોટે ભાગે વ્યક્તિ છે એ સંગીતને, શબ્દોને સંગીત સાથે જોડવા માટે ઓનલી પિયાનોની મદદથી પણ ઘણી વખત એ પોતે સારું એવું આખું એક સરસ મજાનું સંગીત ઊભું કરતા હોય છે. પિયાનો, ધ પિયાનો. ઇન શોર્ટ, સંગીતના સાધનોના નામની આગળ ધ લાગે. પછી નેક્સ્ટ, બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ. સરકારી ખાતાઓ, સરકારી વિભાગો છે એના નામની આગળ પણ ધ લાગે. જેમ કે જ્યુડિશિયરી, એટલે જે જજ નિર્ણયો લેતા હોય, એ જે કોર્ટ છે એની જે બેન્ચ છે એની આગળ ધ લાગે, ધ જ્યુડિશિયરી. લેજિસ્લેટિવ, એનો વિભાગ છે એની આગળ પણ શું લાગે? ધ. એક્ઝિક્યુટિવ, એની આગળ પણ શું લાગે? ધ. બરાબર. એટલે બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ, સરકારી વિભાગો છે એના જે પેટા વિભાગો હોય સરકારના, એના નામની આગળ પણ ધ લાગે. એના પછી ડેઝિગ્નેશન. ડેઝિગ્નેશન એટલે હોદ્દો, ઓફ પર્સન. પર્સન એટલે વ્યક્તિ. વ્યક્તિનો હોદ્દો, વ્યક્તિ કઈ પોસ્ટ ઉપર પોતે વર્ક કરે છે, બેઠા છે, તો એ વ્યક્તિઓના હોદ્દાની આગળ પણ ધ લાગે. જેમ કે કોઈ વ્યક્તિ છે ચેરમેન હોય, તો એ ચેરમેન છે એ એની એક સ્પેશિયલ સીટ છે, સ્પેશિયલ ચોક્કસ સ્થાન છે, એની ચોક્કસ જેને કહેવાય ને વર્ચસ્વ છે, પ્રતિષ્ઠા છે, તો એની સીટ ઉપર કોઈ ન બેસી શકે. ધેટ ઇઝ એની આગળ ધ લાગશે. ધ ડાયરેક્ટર, કરતા હરતા હોય, કોઈ સંસ્થા હોય, કોઈ બ્રાન્ડ હોય, કોઈ કંપની હોય, તો એના ડિરેક્ટર હોય,
તો એ આખું જ બધું એનું જે વર્કિંગ છે એ પોતાના હસ્તક હોય, પોતાનું પ્રાઇવેટ હોઈ શકે, કોઈનું જાહેર સંસ્થાગત હોઈ શકે. તો એની આગળ શું લાગશે? ધ. તો ડિઝિગ્નેશન ઓફ પર્સન, વ્યક્તિનો જે હોદ્દો છે એની આગળ ધ લાગશે. હવેના વાક્યો સેન્ટેન્સ કેમ બનાવાય? તો એ સેન્ટેન્સ લખ્યા છે. તો અત્યાર સુધી આપણે જે શીખ્યા, જેમ કે ગંગા છે તો આપણે શું લખીએ કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા. ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા. ભારતની એક પવિત્ર નદી છે. ઇઝ એટલે છે કોણ? ધ ગંગા. ગંગા એ ભારતની એક પવિત્ર નદી છે. ધ એવરેસ્ટ એટલે કે એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ ઇઝ છે અ વેરી બિગ માઉન્ટેન, ખૂબ ઊંચો પર્વત છે. અને તમને એની ઊંચાઈ પણ ખ્યાલ હશે, 8,848 મીટર છે એ એની ઊંચાઈ છે. બરાબર. એના પછી ત્રીજું જે સેન્ટેન્સ છે સૌથી ઉપર જુઓ. ધ અરેબિયન ઓશન ઇઝ ડીપ. અરબ સાગર એ ખૂબ ઊંડો છે. એટલે એનું જે તળિયું છે એ ઘણું ઊંડું છે, તો એ ખૂબ ઊંડાઈ ધરાવતો એ સાગર છે. એટલે આગળ શું લગાવશું? ધ. પછી જોઈએ નિયમ નંબર 3. કોઈ પણ સનાતન સત્ય, યુનિવર્સલ, આપણે કેમ કે જે કદી પણ ખોટું ન પડે તેવી, કે પછી અજોડ યુનિક વસ્તુ હોય તે દર્શાવવા માટે પણ ધ વપરાય છે. કેવી વસ્તુ? હું એમ કહું છું કે અજોડ, એનો મતલબ કે એના જેવી બીજી જોડ ન મળે, એના જેવી બીજી મળે તો જોડ બને ને, એવી દુનિયાની એકમાત્ર વસ્તુ. અર્થ એટલે કે પૃથ્વી. પૃથ્વી એક છે, એના જેવી બીજી પૃથ્વીઓ ક્યાંય છે નહીં. આગળ શું લાગશે? ધ. કારણ કે આ યુનિક થિંગ છે. સન. સન એટલે સૂર્ય. ધ સન. બરાબર. તાજમહાલ એ પણ અજોડ છે, અમર છે, બેનમૂન છે. સ્ટાર્સ એ પણ યુનિક છે. બધાની આગળ શું લાગશે? ધ. બરાબર. એવા સેન્ટેન્સ પણ ઘણા હોય છે કે જેમાં એ જે ઘટના છે એ ચોક્કસ દિશામાં જ થતી હોય. જેમ કે સૂર્ય છે તેના ફરતે પૃથ્વી ફરે છે, આ તમે દરેક જાણો છો. તો આપણે શું કહીએ કે ભાઈ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. બરાબર છે ને? એટલે આમાં એવું થાય છે કે પૃથ્વી ખસે છે, સૂર્ય સ્થિર આપણને લાગે છે. આ જે ઘટના છે એ કદી ન બદલાય. ક્યારે એવું બન્યું પૃથ્વી સ્થિર અને સૂર્ય મંડે ઘૂમવા? એવું નથી બનતું. એટલે લખાય ધ અર્થ, પૃથ્વી મૂવ્સ, ખસે છે, ફરે છે, રાઉન્ડની ફરતે ધ સન, સૂર્ય. પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ ઇઝ ગ્લેમરસ. વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ, એક જે આનંદની ક્ષણો, આનંદ આપતું એક આખું વિશ્વ છે, એન્ટરટેનમેન્ટ કરાવતું જે આખું વિશ્વ છે એ ગ્લેમરસ છે. એની જેવું બીજું ક્યાંય છે નહીં. એ ખૂબ આનંદદાયક છે. પછી હું તમને એક ડિગ્રીનો ટોપિક શીખવાડીશ. ડિગ્રી એટલે સરખામણી, તુલના. જ્યારે બે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ વચ્ચે જ્યારે સરખામણી કરવાની હોય ને, મને કે બે વ્યક્તિ સમાન ઊંચાઈવાળા હોય તો આવી સરખામણી છે, સમાનતા દર્શક સરખામણી. એક વ્યક્તિ ઊંચો હોય, એક વ્યક્તિ નીચો હોય તો ઊંચા નીચાની સરખામણી. બરાબર. અધિકતા દર્શક, વધારે પડતું ઊંચું હોય, નીચું હોય. પછી અમુક વ્યક્તિ હોય જે બધાયમાં ઊંચા કે નીચા હોય, સર્વશ્રેષ્ઠ. તો આવી 3 પ્રકારની સરખામણીઓ છે એ આપણે શીખવાની છે, જેને ડિગ્રી કહેવાય. એ ડિગ્રી હું શીખવાડીશ. એમાં જે સૌથી સારી, જેને કહેવાય ને કે ભાઈ એક વ્યક્તિ છે એ આખા ક્લાસની અંદર જો હોશિયાર હોય તો એવું કહી શકાય કે ધીસ બોય, અથવા તો એનું નામ અમન રાખીએ તો અમન ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન અવર ક્લાસ. તો એ જ્યારે સુપરલેટિવ ડિગ્રી, એનું નામ છે સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક, જ્યારે બધાયમાં સર્વશ્રેષ્ઠ બતાવવાનું, એના જેવું બીજું કોઈ હોય જ નહીં ક્લાસમાં. અને ત્યારે એ નિયમ નંબર 4 છે અહીંયા બને છે
કે જે શબ્દ સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતાવાચક શબ્દ તરીકે વપરાતો હોય તેની આગળ ધ મુકાય. જેમ કે માનો કે એક ક્લાસ છે અને એની અંદર શીતલ નામની છોકરી છે, એ આખા ક્લાસમાં સૌથી ઊંચી છે. શું કહેવાય? શીતલ છે ધ ટોલેસ્ટ ગર્લ. જો હું તમને સુપરલેટિવનો થોડોક આઈડિયા આપી દઉં. ટોલ એટલે ઊંચું, સુપરલેટિવમાં બે કામ કરવાના, આગળ ધ લગાડવાનું અને પાછળ EST લગાડવાનું, સુપરલેટિવ બની જાય. જેમ કે હજી એક લઈએ, માનો કે ફેટ, તો શું કરવાનું? આગળ ધ લગાડવાનું અને પાછળ EST લગાડવાનું, એટલે TEST ફેટેસ્ટ. તો આવી રીતે પાછળ EST માત્ર લગાડવાથી તમે ધ સુપરલેટિવ આગળ ધ અને પાછળ EST આવું લગાડવાથી સુપરલેટિવ ડિગ્રી બને. એ હું તમને વિગતે વાત એ વખતે કરીશ, પણ અત્યારે થોડોક આઈડિયા આપી દીધો. એટલે અહીંયા શું થાય? ટોલેસ્ટ આવ્યું એટલે ઘણાને થાય ટોલેસ્ટમાં ટોલ છે એ તો સમજ્યા, પણ EST શું છે? તો એ સુપરલેટિવ ડિગ્રીનો એક પ્રત્યય છે. રવિ ઇઝ ધ મોસ્ટ. ઘણા શબ્દો એવા હોય, કારણ કે યુઝફુલ છે, તો યુઝફુલ છે ને બે શબ્દોનો બને છે, યુઝ અને ફૂલ. જ્યારે બે શબ્દના બનેલા અક્ષર હોય ને, બે શબ્દોના બનેલા આખા જે શબ્દો નવા શબ્દો હોય, તો એમાં છે ને પાછળ EST ન લગાડવાનું હોય. આ EST પાછળ ન લાગે. એની આમાં શું લાગે? તો કે આગળ ધ અને પછી મોસ્ટ, બરાબર? ત્યારે સુપરલેટિવ બને. જેમ કે ફેથફુલ, વિશ્વસનીય. તો ફેથ અને ફૂલ, તો એમાંય પણ બે અક્ષર છે. આગળ શું લગાડે? ધ મોસ્ટ ફેથફુલ. ક્લિયર? તો આવી રીતે આ સુપરલેટિવ બનશે. એટલે ત્યાં રવિ છે ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બોય, તે ખૂબ ઉપયોગમાં આવે, ખૂબ કામમાં આવે એવો છોકરો છે. ધ ડાંગ જિલ્લો છે. ધ ડાંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિસ્ટ્રિક્ટ. સ્મોલ એટલે નાનું અને પાછળ જો EST લાગ્યું, આગળ ધ લાગ્યું. ધ સ્મોલેસ્ટ સૌથી નાનું ડિસ્ટ્રિક્ટ, શહેર ઓફ ગુજરાત, બરાબર? તો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. ધ ડાંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. અનમથી ખબર પડી જાય, જો ડાંગ છે ને એમાં મૂળ બે જ અક્ષર છે, નાનો. આમ તો તમે અમદાવાદ લખવું હોય તો આપણે એમ થાય કે ઓહો અમદાવાદ. ડાંગ છે એમાં માત્ર બે જ અક્ષરવાળો એક જ જિલ્લો ડાંગ, બરાબર? એટલે એ સૌથી નાનો જિલ્લો તરીકે આમ પણ યાદ રાખી શકાય. પછી એકબીજાની જ્યારે સાપેક્ષ તુલના કરવાની હોય, એકબીજાની સરખામણી કરવાની હોય, કે કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વખત ધનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે? તો કે ધ મોર એટલે વધારે. ધ મોર યુ રીડ, જેટલું વધારે તમે વાંચશો, ધ મોર તેટલું વધારે યુ અન્ડરસ્ટેન્ડ, તેટલું વધારે તમે સમજી શકશો. તો આ એક વાક્ય છે એ આત્મસાત કરજો તમારી તૈયારી માટે પણ, કે ધ મોર યુ રીડ, તમે જેટલું વધારે વાંચન કરશો તેટલું વધારે તમે સમજી શકશો. ધ સુનર, સુન એટલે ઝડપથી, સુનર એટલે જેટલું વધારે ઝડપથી તેટલું વધારે બેટર. હું તો તમને એવું કહું છું કે આજનું કામ આજે કરી નાખો ને, કાલ ઉપર ન છોડો ને, તો પછી જેને કહે કે આપણે ઝડપીમાં ઝડપી કામ આજનું કરી નાખ્યું, કાલ ઉપર ન છોડો એટલે એ શ્રેષ્ઠ કહેવાય, બરાબર? આવી રીતે જ્યારે બે સરખામણી કરવાની હોય ત્યારે પણ ધ વપરાય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. આ ડિગ્રીનો બીજો પ્રકાર છે. પછી નિયમ 5 છે કે દિશાઓના નામની આગળ તથા ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ ધ મુકાય. જેમ કે ધ ઈસ્ટ દિશા સૂચવે છે, એટલે આગળ શું મૂક્યું? ધ. ફર્સ્ટ એટલે ધ. લાસ્ટ શું મૂક્યું? ધ. આ ફર્સ્ટ અને લાસ્ટ છે ક્રમદર્શક શબ્દ છે. ફર્સ્ટ એટલે પહેલો, લાસ્ટ એટલે છેલ્લો, મિડલ એટલે વચ્ચેનો, ધ મિડલ વચ્ચેનું. યુનિવર્સ એટલે બ્રહ્માંડ, એની આગળ પણ શું છે? ધ. ગ્લોબ એટલે વૈશ્વિક, વિશ્વ, એની આગળ પણ શું છે? ધ. ઇક્વેટર, બરાબર, એટલે જેના અક્ષાંશો રેખાંશો છે તે, તો એની આગળ શું મૂક્યું? ધ. સીલિંગ એની આગળ શું મૂક્યું? ધ. ફ્લોર, સીલિંગ એટલે છત, ફ્લોર એટલે માળ,
તો એની આગળ શું મૂક્યું? ધ. ટોપ એટલે ઊંચાઈ, એની આગળ શું મૂક્યું? ધ. તો આવી રીતે તમે જે દિશાઓ હોય અથવા તો ક્રમવાચક, આપણે કહીએ ને કે ટોપ ઉપરનું, કારણ કે ક્રમમાં તો એ સૌથી ઉપર જ થયો, ફ્લોર પરનું એટલે બિલ્ડિંગમાં તો તે નીચેના ક્રમે જ થયો, સૌથી નીચેના ક્રમે, સીલિંગ ઉપર એટલે થયો તો માળ પછીનો જ ક્રમ. આમ તમે જે દિશા છે અને ક્રમવાચક સંખ્યા છે તેને નામની આગળ પણ ધ મૂકી શકો છો. એના પછી બીજા હજી થોડાક શબ્દો છે, જુઓ. ધ બોટમ, બોટમ એટલે તળિયું, તો એની આગળ પણ ધ લાગ્યો. પછી ધ પીક, પીક એટલે ટોચ, એની આગળ પણ ધ લાગ્યો. સાઉથ પોલ એટલે દક્ષિણ ધ્રુવ, એની આગળ પણ ધ લાગ્યો. નોર્થ પોલ ઉત્તર ધ્રુવ, એની આગળ પણ ધ લાગ્યો. સ્કાય આકાશ, એની આગળ પણ ધ લાગ્યો. સાઉથ પોલ રિપીટ થયું, એની આગળ પણ ધ. તો ધ છે એ તમે જોઈ શકો છો કે સ્થાનમાં ટોપ, બોટમ, મિડલ, બરાબર, સીલિંગ, ગ્લોબ, પીક, પીક એટલે ટોચ. તો આવી બધી જે સ્થાન છે, જેમ કે પૃથ્વીમાં 2 સ્થાન, ઉપર નીચે, ઉત્તર દક્ષિણ, તો એ બંને ધ્રુવો છે એના નામની આગળ પણ ધ લગાડ્યું. હવે થોડાક વાક્યો જોઈએ કે વાક્યોમાં ધનો ઉપયોગ કેવી રીતે હોય. ધ સન એટલે સૂર્ય, રાઇઝિસ ઉગે છે, ઇન માં ધ ઈસ્ટ. કેમ 2 જગ્યાએ ધ આવ્યું? સન છે ને એ અજોડ વસ્તુ છે, ઈસ્ટ છે ને એ દિશા છે, બંને નામની આગળ ધ લાગે. યુ, બીજું વાક્ય, યુ આર તું છો, ધ ફર્સ્ટ બોય, છોકરો થોડો અજોડ છે પણ ફર્સ્ટ એટલે પહેલો, મતલબ કે યુનિક છે, બધાને કીધું હતું પણ એમાં આપેલો આવ્યો એટલે ધ ફર્સ્ટ ક્રમવાચક સંખ્યા આવી એટલે આગળ શું લાગ્યું? ધ. ટુ કમ હિયર, અહીંયા પહોંચવા વાળો તું પહેલો વ્યક્તિ છો. શી સ્ટડીઝ તે ભણી રહી છે, ઇન, પછી મેં તમને કીધું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, બરાબર, 6, 7, 8, 9, 10th. 10th 10મી એટલે ફિક્સ થઈ ગયું કે 10મી કક્ષામાં, ધ સ્ટાન્ડર્ડ ધોરણમાં અભ્યાસ કરી રહી છે. શી સ્ટડીઝ તે અભ્યાસ કરે છે ઇન ધ 10th સ્ટાન્ડર્ડ. આગળ શું લગાડ્યું? ધ. કેમ? તો કે 10th છે તે ક્રમવાચક શબ્દ છે. હી વોઝ તે હતો, ધ લાસ્ટ મેન છેલ્લો માણસ, લાસ્ટ છે ક્રમ થયો, આગળ શું મૂક્યું? ધ. ટુ કમ એટલે તે પહોંચવા માટે, આવવાવાળો છેલ્લો વ્યક્તિ હતો. શિમલા ઇઝ સિચ્યુએટેડ શિમલા આવેલું છે, ઇન માં ધ નોર્થ ઓફ ઇન્ડિયા, બરાબર, નોર્થ ઉત્તર બાજુએ. તો શિમલા છે તે ભારતની ઉત્તરે આવેલું છે. તો શિમલા ઇઝ સિચ્યુએટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. કેમ ધ લાગ્યું? દિશા છે એટલે. ક્લિયર? આજના લેક્ચરનો અંતિમ મુદ્દો જોઈ લઈએ અને પછી આ લેક્ચરને આપણે વિરામ આપીએ. હજી તો ઘણા બધા બાકી છે એટલે આવતો લેક્ચર પણ જોવા માટે રેડી રહેજો, બરાબર. આ લેક્ચર અહીંયા આપણે વિરામ કરશું. એ પહેલાં નિયમ નંબર 6 જોઈ લઈએ. કોઈ પણ જાતિ હોય, જેમ કે બ્રાહ્મણ છે, પછી પટેલ છે, બરાબર, આવી રીતે જે જાતિઓ છે અથવા તો પ્રજાતિઓ હોય એના બહુવચન નામની આગળ ધ મુકાય. તો ઇન્ડિયન્સ એટલે ભારતીયો, એ બહુવચન છે, પાછળ એસ લાગેલું છે એટલે આગળ શું મૂકવાનું? ધ. પછી બ્રાહ્મણ, પણ એક કરતાં વધારે બ્રાહ્મણો હોય ને તો બ્રાહ્મિન્સ, જો બ્રાહ્મણ એટલે બ્રાહ્મીન, તો બ્રાહ્મિન્સ એટલે કે બ્રાહ્મણો, એના નામની આગળ શું લાગ્યું? ધ. પાછળ એસ મૂક્યું એટલે આગળ શું મૂક્યું? ધ. બરાબર. અહીંયા એક વાક્ય લખ્યું છે, ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક. ફ્રેન્ક એટલે મોઢે બોલ્યા, આપણે કીધું કે ભાઈ ઓનેસ્ટ, નિખાલસ, કંઈ પેટમાં ન રાખે, તરત કહી દે. ઇન્ડિયન્સ આર ફ્રેન્ક એટલે એને કંઈ મનમાં ન હોય, એ બસ નિખાલસતાથી છૂટી ખુલ્લી આમ વાતો કરતા હોય. તો ઇન્ડિયન્સ, ધ ઇન્ડિયન્સ, કારણ કે અહીંયા શું આવ્યું? ઇન્ડિયન્સ એટલે ભારતીયો, અને પાછળ બહુવચન થયું, અહીંયા આગળ ધ આવશે. જાપાનીઝ આર ક્લેવર. જાપાનીઝ શું છે? એ જે એનો દેશ છે ત્યાંની જાતિ છે. એવું નથી કે આપણા ભારત દેશ માટે જ ઇંગ્લિશ વપરાય, જાપાનીઝ માટે વપરાય, ફ્રેન્ચ માટે વપરાય, બરાબર, પાકિસ્તાની હોય, ચાઇનીઝ હોય, અમેરિકન્સ હોય, રશિયન હોય, એ દરેક માટે, યુરોપિયન હોય, એ દરેક માટે ધ આગળ છે એ આપણે જાતિ પ્રજાતિઓ માટે મૂકીશું. જાપાનીઝ આર ક્લેવર. જાપાનના લોકો એ વધારે ચતુર હોય છે, વધારે બુદ્ધિશાળી હોય છે, બરાબર, કારણ કે ટેકનોલોજીનો આમ તો વધારે ઉપયોગ કરે છે. એના ઉપરથી એટલો અંદાજ માંડી શકાય કે એ ખૂબ જ ટેકનોલોજી પ્રત્યે પણ સંવેદનશીલ છે અને ખૂબ વધારે પડતા ક્લેવર લોકો તે
ગણાય આવે છે. તો અહીંયા આપણે સરસ મજાના જે નિયમો છે, ધ ક્યાં ક્યાં વપરાય અને ધ છે ક્યાં ક્યાં લાગે. તો હવે એટલું શીખ્યા પછી આપણને હવે જ્યારે કોઈ વાક્ય સામું આવે તો નજર તરત ધ ઉપર જાય. ધ ઉપર જાય એટલે આપણે સમજી શકીએ કે ભાઈ આ ધ અહીંયા આ કારણેસર આવ્યો. અને પછી તમને જ્યારે ખાલી જગ્યાઓ પૂછે અથવા તો MCQ પૂછે ત્યારે MCQની અંદર તમે ધનો ઉપયોગ છે એ બહુ પ્રોપરલી કરી શકો. હજી પણ આના ઘણા બધા નીતિ નિયમો બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ખાસ આ લેક્ચર જો તમને ગમ્યો હોય અને ખૂબ મજા આવી હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જે ગુજરાતની અંદર સ્પર્ધાત્મક કોમ્પિટિટિવ ઇંગ્લિશનું ગ્રામર પ્રિપેર કરવા માગે છે. એ તમામ ગ્રામરના ટૉપિક અહીંયા એક પછી એક કવર થવાના છે અને ઘણા ટૉપિક કવર થઈ ચૂક્યા છે. રિઝનિંગ પણ ઘણું બધું પૂરું થઈ ગયું છે, હવે પૂરું થવાના આરે છે. ગણિત છે પેરેલલમાં શરૂ છે. કોઈ પણ વસ્તુ એવી નહીં બાકી રહેવા દઉં કે જે પરીક્ષા માટે તમને અગવડતા ઊભી કરે, બરાબર, જેથી કરીને આવનારી પરીક્ષાઓ ખૂબ સારી એવી જાય, સક્સેસ જાય. સારું, ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. લાઇક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં બેલ મેં તમને કીધું એટલા માટે દબાવવાનો કે જેથી કરીને તમને મારા જે વિડીયો અહીંથી શરૂ થાય છે એ તમને નોટિફિકેશન સ્વરૂપે મળે. ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.